આજની રાત્રિ દેશ માટે અતિ ભયંકર બંગાળની ખાડીના દરિયામાં ખુખારથી લઈને અતિ તોફાની નવું વાવાઝોડું ખુખાર બનવાની સાથે પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની અંદર ભયંકર બનાવી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના સર્ક્યુલેશનને લઈને બંગાળની ખાડીથી અરબ સાગરના વિસ્તારોમાં બે મજબૂત મિની વાવાઝોડા સાયક્લોનિક સર્ક્યુલેશન તીવ્ર બનવાની સાથે અનેક પંથકોમાં તોફાની પવનોની ગતિવિધિ વધારતા જોવા મળ્યા છે અને દરિયાની અંદર સતત સિસ્ટમનું હલચલ આ બંને સિસ્ટમો વધારી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમના જોરને જોતા ભારતના અનેક રાજ્યોની અંદર આગામી કલાકોમાં તોફાની પવનો સાથે સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે। ગુજરાત ઉપર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાશે। ગુજરાતમાં વીજળીના ચમકારા, તોફાની પવન અને ગાજવીજ સાથે માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા આવનાર 7 દિવસને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ અત્યારે અરબ સાગર ને બંગાળની ખાડીના દરિયામાં જે નવી સિસ્ટમો સક્રિય બની રહી છે, જેના કારણે દક્ષિણી ભારતના વિસ્તારોમાં એક લો પ્રેશર ત્રાટકેલું જોવા મળી ચૂક્યું છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ઘેરાવો બનીને તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને આમ બંને દિશાઓમાંથી હવે આ સિસ્ટમો ભારત દેશની અંદર ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર ઘોર અંધકારની વચ્ચે કાળા ડિબાંગ વાદળોની સાથે માવઠું અને કમોસમી વરસાદ પડવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। તો આવનારી કલાકોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, ગુજરાતના કયા જિલ્લામાં કેવી ઠંડી, કેવા પવનોની સાથે ગુજરાતમાં કયા જિલ્લાની અંદર માવઠાનું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે, ગુજરાતના કયા વિસ્તારોમાં આવનાર 7 દિવસની અંદર કેવી હલચલો જોવા મળી શકે છે, જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત વિગતસર અપડેટ મેળવવાના છીએ। સાથે જ દરિયાની અંદર સક્રિય બનેલા નવા વાવાઝોડા કઈ દિશા તરફ ગતિ કરશે અને કયા વિસ્તારોની અંદર ભારે અસર પહોંચાડશે, જેની પણ સંપૂર્ણ વિગતસર અપડેટ આપણે મેળવવા જઈ રહ્યા છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ જાણી લો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં ત્રાટકી ચૂકેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે અત્યારે અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ સાથે ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે સૌથી વધારે જબલપુરના વિસ્તારોની અંદર, અલ્હાબાદના વિસ્તારોની અંદર, કાનપુર ઝાંસીના વિસ્તારથી આગ્રાના વિસ્તારની અંદર, ફૈઝાબાદના વિસ્તારોની અંદર સૌથી વધારે અને નેપાળના વિસ્તારોથી હિમાલયના પંથકોની અંદર, બરેલીના વિસ્તારોની અંદર, નવી દિલ્હીના વિસ્તારોથી ભારતના ઉત્તરીય ભારતીય સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનીને ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ વરસતો જોવા મળી ચૂક્યો છે અને વરસાદની તીવ્રતાને લઈને સિસ્ટમની દિશા બદલાતી હોવાના કારણે ગુજરાત ઉપર પણ સિસ્ટમના ઘેરાવા અત્યારે ભારે અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો હવે ગુજરાતની ઉપર ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર અસર વધતી હોવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવનારી 16 કલાકની અંદર કંઈક નવા જૂની થવાના મોટા એંધાણ અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર ઠંડીનું જોર વધવાને લઈને ગુજરાતમાં નવી આગાહી દર્શાવવામાં આવી છે। નવી આગાહીના પગલે ગુજરાત રાજ્યની અંદર અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હલચલ તીવ્ર બનતી જોવા મળી રહી છે। સાથે જ દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું મોજું ત્રાટકી ચૂકેલું જોવા મળી ચૂક્યું છે, જેમાં ચેન્નઈ, પોંડુચેરી, તંજાવુર, કોયમ્બતુર, બેંગલુરુ, તિરુનમવેલીના વિસ્તારથી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને હવે આ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના દરિયામાંથી ગુજરાત તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજથી આગામી 7 દિવસની અંદર મોટા પલટાવ જોવા મળી શકે છે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર 7 દિવસની અંદર
ગુજરાતની અંદર ભયંકર ઠંડી પડતી જોવા મળી શકે છે। અનેક રાજ્યોની અંદર પડી રહેલા ભારે વરસાદ કરાની અસરોના પગલે ગુજરાતમાં ઠંડી અને ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે ગુજરાત ઉપર અત્યારે ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળો છવાતા જોવા મળી શકે છે। વાદળોની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનની ગતિ વધતી જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં ગાજવીજ ભયંકર બનતી જોવા મળી શકે છે। સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટા જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર પવનની ઝડપ 35 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર ચારેય દિશાઓમાંથી તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી શકે છે અને રાજ્યની અંદર હજી પણ આવનાર 7 દિવસની અંદર ભારે ઠંડી, તોફાની પવન અને કમોસમી વરસાદ જેમાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ ગુજરાતમાં વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। જેમાં પણ ખાસ કરીને જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતના રાજસ્થાનને અડીને આવેલા સરહદીય વિસ્તારો, મધ્ય ગુજરાતની અંદર મહારાષ્ટ્રને અડીને આવેલા દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સાથે જ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના અનેક વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમની હલચલ વધતી હોવાના કારણે ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવ આજની રાત્રિ દરમિયાન આવતા જોવા મળી શકે છે અને સિસ્ટમના ભારે ઘેરાવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળવાનું છે અને આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમની સૌથી વધારે અસરો જોવા મળી શકે છે। જેમાં જિલ્લાઓ પ્રમાણે વિગતસર અપડેટ મેળવીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના વિસ્તારની અંદર આહવાના પંથકથી સુરતના વિસ્તારમાં વ્યારાથી લઈને સાપુતારાના વિસ્તારોની અંદર ડાંગના વિસ્તારથી અત્યારે નવસારીના જિલ્લાની અંદર તાપી આહવાના વિસ્તારથી વ્યારા, ડાંગ, નવસારી, સુરતના વિસ્તારોમાં ભરૂચના જિલ્લાથી રાજપીપળાનો વિસ્તાર, નર્મદાથી લઈને આમોદના આમ દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારમાં એક મજબૂત સિસ્ટમનો ઘેરાવો ઘેરાયેલો જોવા મળી ચૂક્યો છે અને સિસ્ટમનો ઘેરાવો અત્યારે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાત ઉપર સતત હલચલ વધીને પવનોની ગતિવિધિઓ પણ ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। આમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા સાથે માવઠાનું નવું સંકટ ટોળાતું જોવા મળી ચૂક્યું છે। તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં સિસ્ટમની અસરોના ભાગરૂપે અહેમદાબાદના જિલ્લામાં ધોળકાના વિસ્તારથી નડિયાદના પંથકોમાં, ખંભાતના વિસ્તારથી વડોદરાના જિલ્લાની અંદર સાથે જ વડોદરાના દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરા અને બોડેલીના સંપૂર્ણ પંથકોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે અને આગામી કલાકોમાં તોફાની પવનોની લહેરો ફૂંકાતી હોવાના કારણે આ વિસ્તારોમાં હજી પણ ગાજવીજ વધતી જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી શકે છે અને હાલ આ વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ 22 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી સેલ્સિયસ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। જોકે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર અવારનવાર મોટા પલટાવો આવી રહ્યા છે, જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગરનો દરિયા કિનારાનો વિસ્તાર, અલંગના વિસ્તારથી મહુવાનો વિસ્તાર, અમરેલીના જિલ્લાની અંદર જસદણ, બોટાદના વિસ્તારોમાં, ગોંડલના પંથકથી જૂનાગઢ, વેરાવળના વિસ્તારોથી લઈને ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે। પોરબંદરના જિલ્લાની અંદર ભાનવડ, સલાયા, દેવભૂમિ, દ્વારકા, જામનગરનો વિસ્તાર, રાજકોટના વિસ્તારથી ગોંડલ, ચોટીલાના પંથકોની અંદર, જસદણના વિસ્તારોથી મોરબીના સંપૂર્ણ પંથકોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે। સાથે જ પવનની તીવ્રતાના કારણે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 21 ડિગ્રીથી 23 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી ચૂક્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે હળવું
માવઠું એટલે કે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસવા અંગે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારો તરફ નજર કરવામાં આવે તો કચ્છના પંથકોની અંદર પણ હવાનું દબાણ અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને હવાના દબાણને લઈને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગાંધીધામના પંથકોની અંદર, રાપરના વિસ્તારથી ખાવડના પંથકોમાં, બારડોલીના વિસ્તારથી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર ઠંડીનું મોજું ફરી વળીને ઘોર અંધકાર ફેલાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ કચ્છ ઉપર પણ વાદળોના ઝુંડ ઘેરાઈને ભારે અસર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે. અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઘોર અંધકારની સાથે વાદળોના ઝુંડ ફરીથી ઘેરાતા જોવા મળી રહ્યા છે. વાદળોના ઝુંડની અસરોને લઈને અત્યારે સિસ્ટમનો એક મજબૂત ઘેરાવો ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની અસરોને લઈને ઉત્તર ગુજરાતની અંદર થરાદના વિસ્તારોની અંદર, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુરના વિસ્તારથી મહેસાણા, હિંમતનગરના વિસ્તારોની અંદર મોટા અને નવા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓની અંદર આગામી કલાકોની અંદર ફેરબદલ આવતી જોવા મળી શકે છે અને સિસ્ટમની નવી અસરોને લઈને ગુજરાત ઉપર પવનની તીવ્રતા સાથે હવે માવઠાનું નવું સંકટ ગુજરાતમાં ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે અને ગુજરાત ઉપર બની રહેલા નવા ઘેરાવાને લઈને ગુજરાત ઉપર આજથી લઈને આગામી 7 દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે ઠંડીની અંદર વધારા સાથે અને માવઠું પડવાને લઈને ગુજરાતમાં નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. જોકે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં બની રહેલા મજબૂત વાવાઝોડાની અત્યારે માહિતી મેળવીએ તો બંગાળની ખાડીના દરિયાની અંદર વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમી ગતિએ હવે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. આવનાર 3 દિવસની અંદર આ વાવાઝોડું હજી પણ તીવ્ર સ્વરૂપ ધારણ કરીને આગળ વધશે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમનું ભયંકરથી લઈને અતિભારે જોર વધતું જોવા મળી શકે છે અને આવનાર 7 થી 8 દિવસની અંદર વાવાઝોડું હજી પણ ભયંકર રૂપ ધારણ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવતું જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં સતત પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજથી આવનાર 7 દિવસની અંદર વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની ગતિવિધિ ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે. આમ રાજ્ય ઉપર પવનની તીવ્રતાની સાથે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળશે અને વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાત ઉપર સતત પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને ગુજરાતના ભિન્ન પંથકોમાં ઠંડા અને ભેજયુક્ત પવનના વાયરા ફૂંકાતા ગુજરાતમાં જોવા મળવાના છે, જેના કારણે અવારનવાર ગુજરાતની અંદર મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને આવનારી 24 કલાકની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસર હવે ભારત દેશમાંથી ધીમી ગતિએ આવી રીતે બાંગ્લાદેશ તરફ આગળ વધતી આ નવી સિસ્ટમો પણ જોવા મળી રહી છે, જેને લઈને દક્ષિણી ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો એટલે ઢાકાનો વિસ્તાર, કલાઈ, ધાનબડના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરો આવનાર 3 દિવસની અંદર વધતી જોવા મળી શકે છે, જે બાદ ગુજરાત ઉપર સિસ્ટમની અસર નબળી પડતી જોવા મળી શકે છે. પરંતુ હજી પણ 3 દિવસની અંદર ગુજરાતમાં પુષ્કળ પવનની તીવ્રતાની સાથે ઠંડીનો માહોલ ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે, જેના કારણે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેવું જોવા મળશે. ગુજરાતમાં ઠંડા વાયરા ફૂંકાતા જોવા મળી શકે છે અને બપોર દરમિયાન ગુજરાતમાં હવેથી ગરમીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને ગુજરાતની અંદર ડબલ ઋતુના અહેસાસના કારણે ખેડૂતોના પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ સતાવતી જોવા મળી રહી છે અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણની અંદર સતત નવા અને મોટા પલટાવ અવારનવાર આવતા જોવા મળી શકે છે, જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના વાતાવરણમાં હજી પણ આવનાર 7 દિવસની અંદર સતત મોટા પલટાવ આવવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમનું પરિભ્રમણ અને સિસ્ટમનું જોર આગામી કલાકોની અંદર મદુરાઈના વિસ્તારોની અંદર, બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોની અંદર, હૈદરાબાદના પંથકોથી લઈને વિશાખાપટ્ટનમ, મુંબઈના વિસ્તારની અંદર, ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારોની અંદર, સાથે જ ધાનબડનો વિસ્તાર, ઢાકાનો વિસ્તાર, અલ્હાબાદ, ગ્વાલિયર, નવી દિલ્હી, નેપાળના વિસ્તારોથી લઈને ઉત્તર ભારતની અંદર લેહ લદ્દાખના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતા જોવા મળી શકે છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં આવનારી 24 કલાકમાં
સિસ્ટમનું જોર સતત વધતું જોવા મળશે અને આ 24 કલાક અત્યંત ભયંકર સાબિત થઈ શકે છે અને ચારે દિશાઓમાંથી તોફાની પવનોની ગતિવિધિઓ મધ્ય ભારતના વિસ્તારોમાં એકઠી થતી હોવાના કારણે ગુજરાત ઉપર પણ હવાનું દબાણ હવેથી વધતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતમાં ઠંડા અને ભેજયુક્ત પવનના વાયરા ગુજરાત ઉપર સતત ફૂંકાતા જોવા મળવાના છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ઠંડીનું જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ઠંડીનું ટેમ્પરેચર 12 ડિગ્રીથી લઈને 14 ડિગ્રી અને 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી શકે છે. જોકે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ઠંડી 15 ડિગ્રીથી 19 અને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમાં વડોદરાના વિસ્તારથી લઈને અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તાર, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન 14 ડિગ્રીથી લઈને 16 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારની અંદર 12 ડિગ્રીથી 13 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન જોવા મળશે. તો ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમની અસરોના ભાગરૂપે 12 થી 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી શકે છે. આમ ગુજરાતના ભિન્ન પંથકોની અંદર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળવાનું છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠંડીની પુષ્કળ અસરો વધતી જોવા મળી શકે છે અને હજી પણ આવનાર 7 દિવસની અંદર ગુજરાતમાં ઠંડીનું મોજું ભારે અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવો આવનાર 24 કલાકની અંદર મધ્ય ભારતના વિસ્તારોની અંદર સૌથી વધારે અસર દર્શાવતો જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો હજી પણ ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અનેક પ્રકારની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે. સ્ટ્રફ લાઇનની અસરોના પગલે દેશના અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવવાને લઈને પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની આજુબાજુના વિસ્તારોમાંથી અત્યારે 2 મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઇન પાકિસ્તાનના વિસ્તારોમાંથી અત્યારે નેપાળ એટલે કે જ્યાં સિસ્ટમ પહોંચેલી છે ત્યાં વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરો ઓમાનના વિસ્તારોમાંથી પાકિસ્તાન અને નેપાળના વિસ્તારો સુધી અત્યારે આ લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના વાતાવરણ ઉપર નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે અને ભર શિયાળા દરમિયાન તોફાની પવનો ફૂંકાવાની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે.